નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો સાઈ ગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ। નવસારી મહાનગરપાલિકાને 1 વર્ષ પૂર્ણ થયું અને એની વાહવાઈ લૂંટવાના પ્રયાસોની અંદર એ સફળ થવા જઈ રહી છે, પણ ત્યારે ભારતના બંધારણના ઘડવૈયાને તેઓ ભૂલી ગયા છે। કારણ કે નવસારીની અંદર ઘણા બધા સ્વતંત્ર સેનાનીઓ દેશના માટે જેમણે બલિદાન આપ્યું છે, એમના સ્મારકો, એમના સ્ટેચ્યુ મૂકવામાં આવ્યા છે। એવું જ એક સ્ટેચ્યુ જે ખરું, એવું જ એક સ્મારક જે ખરું એ ભારતના બંધારણના ઘડવૈયા કનૈયાલાલ મુનશીજીનું પણ બનાવવામાં આવ્યું છે, જે લુન્સીકુઈ પાસે છે। અને એમની જે જન્મતિથિ એટલે કે 29મી ડિસેમ્બર 1887ની અંદર એમનો જન્મ થયો હતો, એટલે કે 29મી ડિસેમ્બર 2025ના રોજ એમની જન્મતિથિ ઉજવવાની હોય છે। અને જે આ મહાનગરપાલિકાના સત્તાધીશો જે ખરા એ ભૂલી જવા પામ્યા હતા। એટલું જ નહીં, પણ એમની પ્રતિમાની ઉપર ધૂળનો ડગલો હતો, અને જે આખરે જસુભાઈ નાયક કે જે હંમેશા નવસારી માટે કંઈક ને કંઈક કરતા રહે છે, એમના ધ્યાને આ વાત આવતા એમણે શેઠ એચ.સી. પારેખના વિદ્યાર્થીઓ સહિત ધર્મેશ કાપડિયા અને અંકિત ત્રિવેદી જેવા શિક્ષકોને સાથે લઈ અને કનૈયાલાલ મુનશીજીની પ્રતિમાને સાફ સફાઈ કરી, ફૂલહાર કર્યા અને ત્યારબાદ કનૈયાલાલ મુનશી આપ અમર રહોના નારા ગુંજવ્યા। પણ મૂળ કહેવાનો ભાવાર્થ છે કે આ વાહવાઈ લૂંટનાર સત્તાધીશો જે ખરા એ કઈ રીતે આ કનૈયાલાલ મુનશીજીને ભૂલી શકે। તો આ પ્રસંગે જસુભાઈ નાયક શું જણાવી રહ્યા છે, ચાલો આપણે સાંભળીએ। નમસ્કાર। આજે ભારતના બંધારણના ઘડવૈયા, મહાન સાહિત્યકાર, વન મહોત્સવના પ્રણેતા અને ભરૂચના પનોતા પુત્ર, ગુજરાતના પનોતા પુત્ર કનૈયાલાલ માણેકલાલ મુનશીની 139મી જન્મ જયંતિ છે। એ પ્રસંગે એને વંદના કરવાને માટે ભક્તાશ્રમ હાઈસ્કૂલ, શ્રીમદ રાજચંદ્ર હાઈસ્કૂલ, નવસારી હાઈસ્કૂલની બધી સ્કૂલો, અહીંયા ડીડી ગર્લ્સ હાઈસ્કૂલના બધા વિદ્યાર્થીઓ અને જુનિયર રેડક્રોસ અને નેશનલ સર્વિસ સ્કીમ NSSના રાષ્ટ્રીય સંયોજના વિદ્યાર્થીઓ એકત્ર થયા છે। આ મહાન વિભૂતિની પ્રતિમા અહીંયા મૂકવામાં આવી છે, અને આ રીતે આ યુવા પેઢી ભારતના બંધારણને નમન કરે છે અને ભારત દેશને નમન કરે છે। આ જે મોકો મળ્યો એને માટે જે જાગૃત શાળાઓ છે એને હું એક જાગૃત નાગરિક તરીકે અને રાજ્ય શાસ્ત્રના પૂર્વ અધ્યાપક તરીકે હું એમને પણ અભિનંદન આપું છું। જય હિન્દ, ભારત માતા કી જય, કનૈયાલાલ માણેકલાલ મુનશી ઘણું જીવો। તો આ પ્રમાણે વિકાસ ગાંડો થાય અને વિકાસની હરણફાળ ભળવા માટે તમે લો ગાર્ડન બનાવો, લેઝર લાઇટ શો મૂકો, કાઇટ ફેસ્ટિવલ કરો, ફ્લાવર શો કરો, પણ જેમણે આ આઝાદ ભારતનું સ્વપ્ન જોયું અને આઝાદ ભારતનું સ્વપ્ન જોયા બાદ ભારતનું બંધારણ ઘડ્યું એવા કનૈયાલાલ મુનશીજીની જન્મતિથિ ભૂલી જવાય। એટલું જ નહીં, પણ એમના સ્ટેચ્યુની, એમની પ્રતિમાનો મલાજો પણ ન રખાયો, સાફ સફાઈ પણ ન થયા અને હારતોડા પણ ન કરવામાં આવ્યા। આખરે જ્યાં સુધી આવા જસુભાઈ જેવા સ્વયંસેવકો છે એ લોકો તો આવશે અને આ રીતે એમને યાદ કરશે, પણ મહાનગરપાલિકાને આખરે ભાન આવશે ખરું? તો આજ પ્રમાણે આવા અવનવા સમાચારો માટે આપ નિહાળતા રહો નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ। 22 વર્ષથી દરરોજ લાખો જીવનોમાં આશા અને આરોગ્યનું પ્રકાશ આપતી કેજલ લાઈફ ઇન મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ, અદ્યતન સુવિધા સાથેની હોસ્પિટલ, અનુભવી ડોક્ટરો અને ટેકનોલોજી સહિત ઓપરેશન થિયેટર્સ, ICU અને NICU વિભાગ, 24 કલાક ચાલતી ઇમરજન્સી સર્વિસીસ, મેડિકલ સ્ટોર અને લેબોરેટરીની સુવિધા પણ ઉપલબ્ધ છે। હોસ્પિટલ સેવાઓ જેમ કે ઓર્થોપેડિક વિભાગ, મગજ અને સ્પાઇન વિભાગ, યુરોલોજી અને હૃદય રોગ વિભાગ, જનરલ સર્જરી વિભાગ